નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। મહિલા તબીબ સાથે ગેરવર્તણૂકની ગંભીર નોંધ લેવાઈ છે। સિવિલ ઘટનાની આરોગ્ય વિભાગે ગંભીરતાથી નોંધ લીધી છે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ નિવેદન આપ્યું છે, મહિલાઓ સાથે આ પ્રકારનું વર્તન સાંખી નહીં લેવાય, જવાબદાર સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે। સાંજ સુધીમાં ન્યાયની ખાતરી પણ આપી છે। एक महिला शक्ति साथे छाजे ने गंभीर प्रकारનું કૃત્ય કરનારે ડોક્ટર અને વિભત્સ વર્તન કહી શકાય, આ વર્તનને સાંકી લેવાશે નહીં। ચોક્કસ પ્રકારે એ બેન સાથે મેં ટેલિફોનિક વાત 1.5 કલાક પહેલા કરી છે। બેનને આશ્વાસન આપ્યું છે, તમે મહિલા શક્તિ તરીકે તમારી જે તમે ભણ્યા છો એ સેવાના માર્ગે એ જ દવાખાનાની અંદર કામે લાગો અને તમારી સાથે ગેરવર્તન કરનારને અમે ચોક્કસ દંડીશું અને સાંજ સુધીમાં એનું અમે પરિણામ આપીશું। ભેળસેળિયાઓ હવે ચેતી જજો, ભેળસેળ કરી તો હવે ખેર નથી। આજે નહીં તો કાલે સુધરવું જ પડશે। ભેળસેળિયાઓ નહીં સુધરો તો કાર્યવાહી થશે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ આ નિવેદન આપ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યભરમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો જે લોકો દૂધનો વેપાર કરી રહ્યા છે અને નકલી પનીર કે એનાલોગ પનીર વેચી રહ્યા છે તેમના માટે, ખાસ કરીને તેલ વેચી રહ્યા છે તો ખાદ્ય તેલમાં જે ભેળસેળ થઈ રહી છે તેના માટે પણ આ મેસેજ છે। અને ખાદ્યના એકમો ચલાવી રહ્યા છે, ખાણીપીણીના એકમો સાથે સંકળાયેલા વેપારીઓ છે, તેઓ જો કોઈ પણ પ્રકારનું હાઇજીન ન જાળવતા હોય, ગંદકી ફેલાવતા હોય અને અનહાઇજેનિક ફૂડ પીરસતા હોય અને જીવાતવાળું કોઈ ભોજન પીરસાયું તો હવે ખેર નથી। એ વખત કહું છું, ગુજરાતની અંદર તમામ રેસ્ટોરન્ટો, બનાવટી ચીજો વેચનારા, શ્રાવણ મહિના જેવા પવિત્ર માસની અંદર જેઓ ફરાળી વસ્તુમાં ભેળસેળ કરનારાને પકડી રહ્યા છીએ। રોજે ટનબદ્ધ વસ્તુ પકડીને ફેંકી રહ્યા છે। ત્યારે આજે નહીં તો કાલે સુધરવું પડશે, એ પાકી વાત છે। નહીં સુધરે તો દંડાશે, એ પણ પાકી। રાજ્યમાં ભેળસેળિયાઓનો રાફડો ફાટી નીકળ્યો છે। પોરબંદરમાં નકલી દૂધ બનાવવાનું કારસ્તાન ઝડપાયું। કુતિયાણા તાલુકાના ટીમ્બીનેસ ગામે એલસીબીએ દરોડો પાડ્યો। અહીંયા 30 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ જપ્ત કરાયું છે। 75 કિલો મિલ્ક પાવડર કબજે કરાયો છે। પામોલીન તેલના 14 ડબ્બા પણ ઝડપાયા છે। આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નકલી ઘી બાદ હવે નકલી દૂધના રેકેટ સામે પણ કાર્યવાહી થઈ રહી છે। તો આટલા બધા ચેકિંગ થઈ રહ્યા છે છતાં પણ લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા। 75 કિલો મિલ્ક પાવડરનો જથ્થો કબજે કરાયો છે। એટલું જ નહીં, પામોલીન તેલના 14 ડબ્બા પણ ઝડપાયા છે। અહીંયા નકલી દૂધ, શંકાસ્પદ દૂધ કહી શકાય, એ અહીંયાથી મળી આવ્યું છે। કેટલા સમયથી નકલી દૂધ બનતું હતું, આ એક મોટો સવાલ છે। બીજો સવાલ એ છે કે લોકોના આરોગ્ય સાથે રમત ક્યાં સુધી રમાતી રહેશે? કારણ કે વહીવટી તંત્રએ હવે રેડ પાડવાનું શરૂ કર્યું છે, ચેકિંગ પણ થઈ રહ્યું છે। નકલી દૂધમાં શું ભેળસેળ કરતા હતા, આ પણ તપાસનો વિષય છે। હવે તપાસ કર્મચારીઓ જે છે તે આ દૂધનું સેમ્પલ છે એ લેબમાં મોકલશે। કેટલા સમયથી આ નકલી દૂધ અહીંયા બનાવાતું હતું, ક્યાં ક્યાં પીરસાતું હતું અને કુલ કેટલા સમયથી તેઓ અહીંયા આ પ્રકારની પ્રવૃત્તિ આચરતા હતા, એ હવે તપાસમાં સામે આવશે। ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટના બાદ હવે રાજકોટ શહેર પોલીસ પણ એક્શનમાં આવી। છેલ્લા 3 દિવસમાં રાજકોટ શહેરમાં કુલ 130 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા, જ્યારે 8 જેટલા પીધેલા પકડાયા। દારૂના વેચાણ કે દારૂ પીવાને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટ પોલીસ દ્વારા અગાઉ પણ છેલ્લા 2 મહિનામાં પ્રોહિબિશન સાથે જોડાયેલ ટોળકીઓ સામે 2 ગુજસી ટોક હેઠળ ગુનો નોંધાયો છે। આ ઉપરાંત રાજકોટ પોલીસ દ્વારા નંબર પણ જાહેર કરવામાં આવ્યા। જો આપની આસપાસ કોઈ આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય તો એ નંબર પણ આપ્યો છે, જેના પર સંપર્ક કરવા માટે રાજકોટ પોલીસ દ્વારા કહેવાયું છે, જે નંબર છે 6359629896। તમામ પોલીસ સ્ટેશનના જે ડી સ્ટાફ છે, એમનો ચોકી સ્ટાફ છે, ફિલ્ડ સ્ટાફ છે, એમને તમામ ઝોનની એલસીબીઝને અને પીસીબી અને ડીસીબી ટીમોને સૂચના આપવામાં આવેલ હતી કે મેક્સિમમ જે જૂના લિસ્ટેડ બુટલેગર્સ છે અને જ્યાં ઇન્ફોર્મેશન મળે કે ક્યાં દારૂ વેચાઈ રહ્યો છે તો ત્યાં રેડ કરીને કડકમાં કડક પગલાં લેવા માટે સૂચના કરવામાં આવેલ હતી। છેલ્લા 3 દિવસમાં વાત કરીએ તો 8 દારૂ પીવાના અને 130 કરતાં વધારે દેશી અને વિદેશી દારૂના કબજાના કેસીસ રાજકોટ શહેરમાં દાખલ થયા છે।
બનાસકાંઠામાં ખાખીનો ખોફ ઘડતા અસામાજિક તત્વો બેફામ થઈ ગયા છે. ધાનેરામાં જાહેરમાં મારામારીની ઘટના બની. આ તસવીરો જુઓ. મહેશ્વરી પાર્લર પાસે જાહેરમાં મારામારી થઈ. માત્ર સામાન્ય બોલાચાલી થઈ અને ત્યાર પછી તો પથ્થરમારો થવા લાગ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અહીંયા તસવીર પરથી સ્પષ્ટ થાય છે કે અસામાજિક તત્વો કેટલી હદે બેફામ બની ગયા છે. નાની વાતોમાં ઉશ્કેરાઈને પથ્થરમારો કરવા લાગી જાય છે, હથિયારો લઈને આવી જાય છે. વડોદરામાં ખિસકોલી સર્કલ પાસે છૂટા પૈસાની બાબતે યુવક પર હુમલો થયો અને આ મામલામાં હવે દુકાનદારે પાઇપ મારી યુવકને ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલાનો સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અટલાદરા પોલીસે 5 સગીર સહિત 9 લોકોને પકડ્યા છે. પોલીસ મથકે આરોપીઓ પાસે ઉઠક બેઠક કરાવી ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તો બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો. પહેલી તસવીર જે બનાવ બન્યો હતો એ બનાવ છે. બીજી તસવીરમાં આપ જે ગુનેગારો છે એ ઉઠક બેઠક કરતા દેખાઈ રહ્યા છે. છૂટા પૈસાની બાબતમાં હુમલો કરનારા પકડાયા છે. તો દુકાનદારે પાઇપ મારી યુવકને ગંભીર ઈજા પહોંચાડી હતી અને જે હુમલો છે તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદ પોલીસે 5 સગીર સહિત કુલ 9 લોકોની અટકાયત કરી હતી. જૂનાગઢના ઝાંઝરડા રોડ પર એપાર્ટમેન્ટનું દબાણ દૂર કરાતા બબાલ મચી ગઈ. ભક્તિદ્વાર એપાર્ટમેન્ટ પાસે કરેલ દબાણ દૂર કરવા માટે અરજી કરાઈ હતી. અરજીના આધારે મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ સ્થળ પર પહોંચી દબાણ દૂર કરવાની કામગીરી કરાતા અરજદાર અને સ્થાનિક રહીશ વચ્ચે બબાલ મચી ગઈ. અરજદારને ગાળો ભાંડી અને ધમકી આપી ધોકા લઈને સ્થાનિક રહીશે અરજદારને ધમકાવ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસ દોડી આવી. પોલીસે સ્થળ પર જઈ અને મામલાને થાળે પાડ્યો. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો જૂનાગઢની આ ઘટના છે. ભક્તિદ્વાર પાસે આ ઘટના બની જ્યાં એપાર્ટમેન્ટનું દબાણ દૂર કરવા માટેને લઈને બબાલ થઈ. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જૂનાગઢથી અમાર બખાઈ જોડાશે. અમાર, હવે આ મામલામાં કાર્યવાહી શું થઈ રહી છે? પંકજ, ચોક્કસ કે 1 થી 1.5 મહિના પહેલા જે અરજદાર છે ઝાંઝરડા વિસ્તારમાં રહે છે ભક્તિદ્વાર એપાર્ટમેન્ટની સામે તેણે અરજી કરી હતી. 311 જે હેલ્પલાઇન છે એપ્લિકેશન મહાનગરપાલિકાની, તેમાં કે જે એપાર્ટમેન્ટ છે તેમના દ્વારા દબાણ કરાયું છે. બંને વચ્ચે સમાધાન ન થતા અંતે કમિશનર દ્વારા દબાણ દૂર કરવાની સૂચના આપી અને દબાણ શાખાના અધિકારી અને કર્મચારીઓની ટીમ આજે બપોરના સમયે ત્યાં પહોંચી હતી દબાણ દૂર કરવા માટે. તે સમયે જે અરજદાર અને જે સ્થાનિક રહીશ છે એપાર્ટમેન્ટમાં જે લોકો રહે છે તે વચ્ચે બબાલ અને બબાલ દરમિયાન જે એક વ્યક્તિ જે દેખાય છે કાળા ટી શર્ટ પહેરીને, તે અરજદારને ધમકાવે છે, હાથમાં ધોકો છે અને ગાળો કાઢે છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. બીજી તરફ ઘટનાની જાણ થતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી. પોલીસ દ્વારા પણ મામલો થાળે પાડવાનો પ્રયાસ કરાયો છે. બીજી તરફ અરજદારે હજુ સુધી કોઈ પણ લેખિત કે મૌખિક પોલીસ ફરિયાદ નોંધાવી નથી, એટલે કે હજુ સુધી આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો નથી. પરંતુ જે દબાણો દૂર કરવા ગયા ને ત્યારે સ્થાનિક રહીશો દ્વારા જે અરજદારને દબાવવાના જે પ્રયાસ કર્યા છે તે ઘટના હાલ જે મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે અને વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ મહાનગરપાલિકા દબાણ શાખા દ્વારા જે કામગીરી કરવાની હતી તે કામગીરી દબાણ હટાવની પૂર્ણ કરાઈ છે. જી અમારો આભાર માહિતી આપવા માટે. લાંબા વિરામ બાદ વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો. વાપી, ભીલાડ અને સરીગામમાં પણ વરસાદ થયો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી. લોકોએ ઉકળાટ અને ગરમીથી રાહત મેળવી. વલસાડના આઝાદ ચોક, તિથલ રોડ, હાલાર રોડ, ભાગડાવાડા, નાનકવાડા સહિતના વિસ્તારોમાં વરસાદ અહીંયા થયો છે. વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. આ તરફ સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાવાથી ખેડૂતોની ચિંતા વધી છે. પાક બચાવવા માટે ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. અલ નીનોની ભયંકર અસર અને વરસાદની અછત વચ્ચે રાજ્ય સરકાર પાસે મોટી માંગ કરી છે. વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સૌરાષ્ટ્રમાં તાત્કાલિક ધોરણે કૃત્રિમ વરસાદનો પ્રયોગ હાથ ધરવાની રજૂઆત કરી. લલિત વસોયાનો દાવો, હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ છે. જો સરકાર અત્યારે કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરે તો વરસાદ થવાની અને સફળતા મળવાની પૂરી શક્યતાઓ છે. મગફળી, કપાસ, સોયાબીન અને તુવેર જેવા ઊભા પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જે ખેડૂતો પાસે કૂવા કે બોરની સગવડ નથી તેમના પાકને બચાવવા સરકારે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ તેવી પણ તેમણે ઉગ્ર માંગ કરી છે. રાજ્ય સરકારને ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી અને તાત્કાલિક ધોરણે સૌરાષ્ટ્રની અંદર કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ અને તો જ ખેડૂતોના ઊભા પાક બચી શકશે, ખેડૂતોને એનાથી ફાયદો થશે. એટલે રાજ્ય સરકારને મીડિયાના મારફતે પણ વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે
સારું વાતાવરણ છે અને કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરવો જોઈએ. સુરતના કામરેજમાં સુગરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીની મતગણતરી પૂરી થવાના આરે છે. ઓલપાડ ઝોન પરથી દિનેશભાઈ રમણભાઈ પટેલની સહકાર પેનલમાંથી જીત થઈ છે. જોખા ઝોનમાંથી હેમંતભાઈ પટેલની સહકાર પેનલમાંથી વિજેતા થયા. કઠોર ઝોનમાંથી અપક્ષ ઉમેદવાર ઘનશ્યામસિંહ ચાવડાની જીત થઈ. સાંધિયેર ઝોનમાંથી અપક્ષ ઉમેદવાર વિરલભાઈ બળવંતભાઈ પટેલની જીત થઈ છે. કામરેજ ઝોનમાંથી દિગ્ગજ સહકારી નેતા અશ્વિન પટેલની જીત થઈ છે. અને ડંકાની ચોટ પર કહું છું રિઝલ્ટ પછી કે ગણદેવી કરતા આવતા વર્ષે ભાવ વધારે પાડવાનો છું ને પાડવાનો